ધારી તાલુકાના ગઢિયા ખાતે મહંત અરશદ બાપુ ભગતની ચાદર વિધિ સહિત દાનેવધામ ગઢિયા ગીરમાં અંશાવતાર સિદ્ધાંત મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 3 થી 5 ભજન ભોજન સંતોના સામૈયા દર્શન ધર્મસભા તેમજ મહંત હર્ષદ બાપુ ભગતની તિલક વિધિ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો। જગત વિખ્યાત અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય વલ્કુ બાપુ અને લઘુ મહંત મહાવીર બાપુના આશીર્વાદ અને પ્રશંસાથી ગઢિયા ગીરમાં નવનિર્મિત અંશાવતાર દાન મહારાજની જગ્યામાં જેમાં છેલ્લા 3 વર્ષથી ધર્મની ધજા ફરકી રહી છે। સનાતન ધર્મમાં જયઘોષ થઈ રહ્યો છે। ગૌ માતાની સેવા ચાકરી સાથે રક્ષા થઈ રહી છે। મૂંગા પશુઓને ચણ નકાઈ રહી છે। બંને ટાઈમ ઝાલરો વાગી રહી છે। બંને ટાઈમ હરિહરના હાથ પડી રહ્યા છે। ભજન ભોજન બધી સેવાઓની સાથે સાવજો તરસ छिपावा જગ્યાની આસપાસ આટાફેરા લગાવી રહ્યા છે। આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં તારીખ 3 થી 5 સુધી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમજ નવનિર્મિત દાન મહારાજની જગ્યા ગઢિયા ગીરના ઉત્સાહિત અને સેવાભાવી કર્મઠ પૂજ્ય મહંત હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ એવં તિલક વિધિ તેમજ ધર્મસભાનો આદરણીય સંતો મહંતોની રાજસ્વી રત્નો અને સામાજિક આગેવાનો તેમજ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કેસિંગ ગોતા સાથે બિપિન રાઠોડ ચલાલા। ગઢિયા મુકામે દાન બાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો 3ય દિવસ આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે ત્યાંથી લઈ અને છેક આપાગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા હતા। એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ, વલ્કુ બાપુ, વિજય બાપુ, તમામ ભરત બાપુ લોમેવધામ, જૂના સુરત દેવળથી દિલીપ બાપુ, તમામ સંતો હાજરી આપીને પ્રસંગને દીપાયો છે। એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર। અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો, પાતળા ગામનો તમામ 18 વર્ણનો જે સહયોગ મળ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય દાન બાપુ જય। આજ રોજ 3.5 દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં। જોકે ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર 68 તીર્થ એકતા દાન તણો દીદાર। આજે દાન મહારાજ, રાવત બાપુ, જીવકુ બાપુ, ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ ઓટલો નાનો હશે તો હાલશે પણ રોટલો નાનો ન હોવો જોઈએ। અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ, પાતળા ગામ, નાનધારી અખંડ 24 કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને સાચવેલા તે બદલ તમામ દાનવ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન। જય દાન મહારાજ, જય ઠાકર।